મહેસાણા જિલ્લામાં સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા રમતોના આયોજનમાં એકના એક કન્વીનર રાખવા પાછળનું ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. જિલ્લામાં ફરજ બજાવતા મોટા ભાગના વ્યાયામ શિક્ષકો આવા આયોજનમાં ભાગ લેવામાં કે રસ દાખવામાં નિષ્ક્રિય રહે છે. દર વર્ષે બેઠકનું આયોજન કરવા છતાં મોટા ભાગની શાળાઓના શિક્ષકો હાજર રહેતા નથી અને ગ્રાઉન્ડ તૈયાર કરવાની પણ તસદી લેતા નથી. સ્પોર્ટ્સ કચેરીની વારંવાર સૂચનાઓ છતાં માત્ર ગણ્યા ગાંઠ્યા સક્રિય શિક્ષકો જ આગળ આવે છે, જેના કારણે દર વર્ષે એકના એક જ શિક્ષકને કન્વીનર બનાવવાની ફરજ પડે છે. સાથે રાખી નેતૃત્વ એટલે આપણે પેલા નેતૃત્વની વાત નથી કરતા કે ચીફ મિનિસ્ટર બની જાય કે મુખ્યમંત્રી બની જાય કે સંસદ સભ્ય બની જાય, પણ એ નેતૃત્વ એવા પ્રકારનું નેતૃત્વ છે કે એમાં એ પોતે નેતૃત્વ કરે છે, એ પોતે લીડર છે, નેતા છે, એના આધારે ટીમના દરેક સભ્યને સાંભળવાનું કામ કરે છે અને સાંભળી અને દરેક સભ્યની યોગ્યતા અનુસાર ઘણી વખતે આપણે જોઈએ છીએ કે ક્રિકેટની કે ફૂટબોલની જે મેચ હોય ત્યારે એનો કેપ્ટન નાનો છોકરો હોય ને તો એને બી ખબર પડે કે આ સંદીપ સારું રમે છે, એને મારે ફ્રન્ટ પર રાખવો છે કે એને મારે મિડલમાં રાખવો છે કે ક્યાં રાખવો છે, એ એનું પોતાનું પ્લાનિંગ કરતો હોય છે અને રમતને જીતવા માટેની વ્યૂહરચનાઓ એ પોતે અમલમાં મૂકતો હોય છે. એમ એનામાં એક નેતૃત્વ, સૌને કક્ષા મુજબનું સ્થાન આપવાનું, સૌને આગળ વધવાની તક આપવાની અને પોતે પાછું એમની સાથે ઇન્વોલ્વ થઈ અને પોતે પણ આગળ વધવાનું. એટલે આ બાળકોની અંદર આ બધા ગુણોનો જે વિકાસ થાય છે ને એ રમત-ગમત જેટલું આપે છે એટલું ઘણી વખતે એકેડેમિક શિક્ષણ નથી આપી શકતું. અને હકીકતમાં કહેવાય કે ઘણો પણ જિલ્લા રમતગમત અધિકારી મહેસાણા વિરલભાઈ ચૌધરી. મહેસાણા જિલ્લામાં 3 વર્ષથી ડીએસઓ તરીકે ફરજ બજાવું છું. રમતગમત પરિષદ જે હોય જિલ્લા કક્ષાની કમિટી, બરાબર છે, જે કમિટીના નેજા હેઠળ માન્ય જિલ્લા કલેક્ટરશ્રી, માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારી, સિનિયર કોચ ડીએસપીઓશ્રી, વ્યાયામ મંડળના પ્રમુખ મંત્રીશ્રી, સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા એસજીએફઆઈ દ્વારા દર વર્ષે એક ઓલ ઇન્ડિયાનો સર્ક્યુલર બહાર પાડવામાં આવે છે, જે અંતર્ગત ભારત દેશના દરેક સ્ટેટ એ પોતાની તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરતા હોય સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા, જેના અંડર 14, 17, 19 મહેસાણા જિલ્લાને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક આ શાળાઓના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લેતા હોય છે અને રાજ્ય કક્ષામાંથી એક ટીમ અને ઇન્ડિવિજ્યુઅલમાં ફર્સ્ટ પોઝિશન સિલેક્ટેડ થઈ અને સ્ટેટમાં ભાગ લેતી હોય છે. હવે મહેસાણા જિલ્લામાં દર વર્ષે માન્ય ડીઓ, ડીપીઓ, ડીએસઓ, ડીએસટીઓ અને માન્ય કલેક્ટર સાહેબના નેજા હેઠળ આ મિટિંગનું આયોજન થતું હોય છે. આ મિટિંગ એ વ્યાયામ શિક્ષકો ડીઓ સાહેબની અધ્યક્ષસ્થાનમાં યોજતા હોય છે અને એ મિટિંગના અંદર તાલુકા કક્ષા કબડ્ડી, ખોખો, વોલીબોલ અને જિલ્લા કક્ષાએ બાકીની અન્ય 41 રમતો જેમ કે હેન્ડબોલ, બાસ્કેટબોલ, વોલીબોલ, અલગ અલગ રમતોનું આયોજન થતું હોય છે. હવે આ રમતો એ શાળાઓમાં ભણતા ખેલાડીઓ, જે શિક્ષણ વિભાગના શાળાઓમાં ભણતા ખેલાડીઓ માટે યોજાતી હોય છે. એટલા માટે માન્ય ડીઓ, ડીપીઓની મિટિંગમાં અધ્યક્ષસ્થાન રાખવામાં આવે છે અને વધુમાં વધુ મહેસાણા જિલ્લાના ખેલાડીઓ ભાગ લે એ અંગેનું સતત અમારો રમતગમત સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાતનો પ્રયત્ન હોય છે. હવે તારીખ 12/7/2025ના રોજ બપોરે 1 કલાકે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પાછળ મહેસાણા ખાતે માન્ય 4 સમિતિ જે અમારી હોય છે, ડીઓ, ડીપીઓ, ડીએસઓ, કલેક્ટર સાહેબની જાણ હેઠળ આ મિટિંગનું પરિપત્રમાં આપ જોઈ રહ્યા છો આયોજન કરવામાં આવ્યું, જેના અંદર અમે મિટિંગમાં જેટલા પણ ઉપસ્થિત હતા એના ફોટોગ્રાફ, વિડીયોગ્રાફ આપણે આપી દીધા છે. હવે મિટિંગમાં ડીઓ, ડીપીઓ સાહેબનો પરિચય થવામાં આવ્યો, સ્વાગત કરવામાં આવ્યું અને તમામ વ્યાયામ શિક્ષકો જે મેં જાણ કરી હતી હાજર રહેવાનું, એ પૈકી જે 30 વ્યાયામ શિક્ષકો મિટિંગમાં હાજર હતા, જેમની સહીઓ અમારા પાસે છે. ડીઓ, ડીપીઓના પ્રતિનિધિ અને સહીઓ જે હાજર છે, બરાબર. ત્યારબાદ આ જે હાજર રહેલા વ્યાયામ શિક્ષકો જે છે એ વ્યાયામ મંડળની કારોબારી હેઠળ તમામ સ્પર્ધાઓ તાલુકા કક્ષાની તાલુકા મંત્રીઓની અને મહેસાણા જિલ્લામાં બહુ સારું થાય છે. કબડ્ડી, ખોખો, વોલીબોલ, એથ્લેટિક જે તાલુકા કક્ષાએ યોજાય છે એ કેવળ એક ગેમનો એક નહીં પણ અલગ અલગ કન્વીનર તાલુકા લેવલે યોજાય છે. એ આપ બુકલેટમાં જોઈ લેશો. બુકલેટ અમે આપેલી છે મીડિયા માધ્યમથી અને ઈમેલમાંથી તમામ શાળાઓને અમે મેલ કરી છે. અમારી પાસે પ્રાથમિક, માધ્યમિક તમામ શાળાઓના ઈમેલ આઈડી છે, બરાબર છે.
લગભગ 500 જેટલા ઈમેલ આઈડી છે કે જેમાં મેલ અમે કરીએ છીએ અને DODPOને મેલ કરીએ છીએ. હવે બીજું કે જિલ્લા કક્ષાએ જે રમતો છે એ જે જગ્યાએ જ્યાં ઉપલબ્ધ મેદાન હોય, દાખલા તરીકે આદર્શ વિદ્યાલય વિસનગર, તો ત્યાં કબડ્ડી અને ચેસનું ઇન્ડોર ગ્રાઉન્ડ છે, તો ઇન્ડોર મેટ્સ વ્યવસ્થા ઉપલબ્ધ હોય તો ત્યાં વ્યાયામ શિક્ષક ફરજ બજાવતો હોય તો ત્યાં આપી દીધી સ્પર્ધા, એટલે જેથી કરીને પાછલા 5 વર્ષથી અનુભવી છે રમાડવાના અને એમને ફરજ મુક્તના દાખલાનો કોઈ એવો પ્રશ્ન રજાનું રહેતું નથી, એટલે ત્યાં સ્પર્ધા થઈ જાય. એવી રીતે કડીમાં આપણે DLSS છે, તો ત્યાં આપણે ફેન્સિંગ છે, યોગાસન છે, બરાબર છે, અને કરાટે છે, ટેકવોન્ડો છે, આ બધી રમતો, સ્વિમિંગ પુલ છે આપણે કડી નગરપાલિકા હેઠળ. તો જે તુષારભાઈ છે વ્યાયામ શિક્ષક, એ ત્યાં ફરજ બજાવે છે, એટલે એમને કોઈ ફરજ મુક્તનું રહેતું નથી અને પોતાની શાળામાં સ્પર્ધા યોજાતી હોય તો આ એક રજાનો પ્રશ્ન રહેતો નથી. હમણાં મીડિયામાં એક પત્રકાર મિત્રએ આ જે કર્યું છે એ વ્યાયામ શિક્ષકની ફરજ બાબતે આક્ષેપ કહેવાય છે. ખરેખર એમને એ સમજવું જોઈએ કે વ્યાયામ શિક્ષકની જે પ્રવૃત્તિ છે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા ખેલ મહાકુંભની, એ આ જિલ્લામાં, મહેસાણા જિલ્લામાં અભ્યાસ કરતા જે શાળામાં વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને મેદાનમાં પ્લેટફોર્મ પર લઈ જવા, તાલુકા કક્ષાની સ્પર્ધાઓ, જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ, રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ, રાષ્ટ્ર કક્ષાની, નેશનલમાં ખેલાડી ભાગ લે, એ અંગેનો પ્લેટફોર્મ પાયો છે. એ બરાબર છે, એક પ્રકારની બેઝિક શરૂઆત છે. એટલે આપણે એને પોઝિટિવ રહેવું જોઈએ સ્પોર્ટ્સમાં. આપણે મહેસાણા જિલ્લામાં જોઈએ છીએ તેમ ઘણા સારા ખેલાડીઓ છે, બરાબર છે, જેમ કે તસ્મીન મીર બેડમિન્ટનમાં છે, વૈદિક ચોરી લોન ટેનિસમાં છે, બરાબર છે, પછી યાત્રી પટેલ જે બોક્સિંગમાં છે, સારા ખેલાડીઓ બહાર આવે છે. હવે આ ખેલાડીઓને ઇન્સ્પાયર કેવી રીતે થાય છે? સ્પોર્ટ્સના લીધે. હવે સ્પોર્ટ્સમાં સારા મેદાનો છે. જિલ્લા રમત સંકુલ પાંચોટ ખાતે હેન્ડબોલ, બોક્સિંગ અને જિમ્નાસ્ટિક 3 એકેડમી છે. વોલીબોલની સ્ટેટ ચેમ્પિયનશિપ, હેન્ડબોલની સ્ટેટ ચેમ્પિયનશિપ, આ બધી પાછલા 2 વર્ષથી હું અહીંયા આયોજિત કરું છું. રમતગમત વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીને આયોજિત કચેરી. આ સ્પર્ધાઓમાં પણ મહેસાણા જિલ્લા વ્યાયામ શિક્ષકનો ખૂબ સારો સહકાર છે. જેમ કે એલિજિબિલિટી, એન્ટ્રી, મેદાનાંકન કરવું, લોટ્સ કરવા, બરાબર, તેમજ કયા રેફરીઓ અનુભવી છે એ પણ એમના પાસે લિસ્ટ હોય છે. એટલે 3 વર્ષથી સતત અનુભવી હોય આઉટડોર ઇન્ડોર મેદાનના, એટલા માટે જરૂરી છે. વડનગરમાં એથ્લેટિક ટ્રેક છે, આપણે એથ્લેટિક્સનો, ફૂટબોલનો આર્ટિફિશિયલ ગ્રાઉન્ડ છે, ઇન્ડોર મલ્ટીપર્પઝ છે, બેડમિન્ટનના 4 કોર્ટ, બરાબર. આ જે વ્યવસ્થાઓ છે એનો મહત્તમ ઉપયોગ થાય એવો અભિગમ આપણા તમામ નાગરિકોને અમે અપીલ કરીએ છીએ કે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં યોજાતી સ્પર્ધાઓમાં વધુ ભાગ લો અને મહેસાણા જિલ્લામાં સારી રમત સ્પર્ધાઓ થાય એ અંગેનો અમે જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા શિક્ષણ વિભાગ અને જિલ્લા વ્યાયામ મંડળ અને આચાર્ય મંડળનો ખૂબ સારો સહકાર હોય છે કે જ્યારે સ્પર્ધાઓ પોતાની શાળાઓમાં થતી હોય તો પોતે પણ હાજર રહી અને ખૂબ સારી યોગાસન સ્પર્ધા જિલ્લા કક્ષાની હોય તો પણ હાજર રહી અને વ્યાયામ શિક્ષકને સારો સપોર્ટ કરતા હોય છે.